સો હાઈ ફ્રેન્ડ્સ, ગુજરાતમાં આદિજાતિ વિકાસ વિભાગ તરફથી અનુસૂચિત જનજાતિના ભાઈઓ અને બહેનો માટે સરકારી હોસ્ટેલમાં કે જેમાં તમને રહેવાનું અને જમવાનું એકદમ ફ્રીમાં આપવામાં આવે છે, એના હોસ્ટેલ માટેની પ્રવેશ માટેની જાહેરાત કરી દેવામાં આવી છે અને તમે આજથી એનું ફોર્મ ફિલઅપ છે એ પણ કરી શકો છો. તો એને લગતી સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં જોવાના છીએ કે અનુસૂચિત જનજાતિના ભાઈઓ અને બહેનો માટે હોસ્ટેલ કઈ કઈ જગ્યાએ આવેલી છે, ફોર્મની પીડીએફ તમારે ક્યાંથી ડાઉનલોડ કરવાની છે અને અન્ય જે જરૂરી માહિતી છે એ પણ આપણે વિડીયોમાં મેળવીશું. જો તમે ચેનલમાં નવા હોય તો એડમિશન, સ્કોલરશિપ અને હોસ્ટેલની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરીને સ્કોલરશિપની અપડેટ હોય કે હોસ્ટેલના મેરિટ લિસ્ટની અપડેટ હોય તો સંપૂર્ણ અપડેટ તમને મળતી રહે. અને હું ડેઇલી અગત્યની અપડેટ છે જેમ કે હોસ્ટેલ કે સ્કોલરશિપ રિલેટેડ હોય તો એ કોઈ પણ અપડેટ છે ઇન્સ્ટાગ્રામ પેજમાં અપલોડ કરતો હોઉં છું, તો ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ ફોલો કરી લેજો. તો હવે આપણે વિડીયોના ટોપિક પર આવીએ. તો આદિજાતિ વિકાસ વિભાગ તરફથી અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીના ભાઈઓ અને બહેનો માટે સરકારી હોસ્ટેલ કે જ્યાં તમને રહેવાનું અને જમવાનું એકદમ ફ્રીમાં આપવામાં આવતો હોય છે. તો વર્ષ 2024-25માં પ્રવેશ મેળવવા માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ 11-12 માટે કોલેજ કક્ષાઓની વાત કરીએ તો મેડિકલ, એન્જિનિયરિંગ, પોલિટેકનિક, ફાર્મસી, આયુર્વેદિક, ડિપ્લોમા, NID, NIFT, ડેન્ટલ, હોમિયોપેથિક, MCA, MBA, CA, કંપની સેક્રેટરી, પોસ્ટ ગ્રેજ્યુએશન કક્ષાના કોર્સિસ, ત્યાર પછી સ્નાતક કક્ષાના કોર્સિસ સાયન્સના હોય, કોમર્સ, આર્ટ્સ, ફાઇન આર્ટ્સ, ATD, CPED, MPED, BBA, MSW, MPhil, BEd, MEd, LLB, જર્નાલિઝમ, લાઇબ્રેરી સાયન્સ, હોટલ મેનેજમેન્ટ, DLED, ITIના અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા ST કેટેગરીના વિદ્યાર્થીઓ અને ભાઈઓ બહેનો માટે પ્રવેશ મેળવવા માટેનું જે તમારું અરજી ફોર્મ છે એ જિલ્લાની છાત્રાલયની કચેરીમાંથી મેળવીને અરજીપત્રકમાં દર્શાવેલ વિગતો સંપૂર્ણપણે ભરીને ત્યાર પછી 1 જુલાઈ પહેલાં તમારે સંબંધિત છાત્રાલયની કચેરીમાં મોકલી આપવાનું રહેશે. તો આ ફોર્મ તમારે ક્યાંથી મેળવવાનું છે અને ફોર્મની PDF છે એ તમે ક્યાંથી મેળવશો એ પણ હું તમને આગળ વિડીયોમાં સંપૂર્ણ માહિતી છે તે આપીશ. તો વર્ષ 2024-25 માટે તમે ફોર્મ ફિલઅપ કરી લો ત્યાર પછી 1 જુલાઈ પહેલાં તમારે સંબંધિત છાત્રાલયની કચેરીમાં મોકલી આપવાનું રહેશે. જે રિન્યુઅલ અરજી કરવા માંગતા વિદ્યાર્થીઓ છે એને પણ 1 જુલાઈ પહેલાં સંપૂર્ણ પ્રોસેસ કરી નાખવાની રહેશે. તો હવે આપણે આ ફોર્મ તમારે ક્યાંથી મેળવવાનું છે, ફોર્મની પ્રોસેસ કઈ ટાઈપની રહેશે અને હોસ્ટેલ કઈ કઈ જગ્યાએ આવેલી છે એ માહિતી આપણે જોઈએ. તમે જે વેબસાઇટ જોઈ શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખેલી છે. એ લિંક પર તમે ક્લિક કરશો એટલે તમારું હોમ પેજ છે આ પ્રકારનું જોવા મળશે. તો અહીંયા તમને હોસ્ટેલ જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા પછી અહીંયા નીચે તમને SC, ST, OBC તમામ કેટેગરીના હોસ્ટેલ માટેની માહિતી જોવા મળશે. પ્રથમ જ તમને અનુસૂચિત જનજાતિ માટે જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી નીચે તમે આવતા જશો તો અહીંયા તમારે ડોક્યુમેન્ટને લગતી હોય, લાયકાતને લગતી હોય સંપૂર્ણ માહિતી અહીંયા અપડેટ કરેલી છે, એ તમે બરાબર વાંચી લેજો. નીચે અહીંયા તમને હોસ્ટેલનું લિસ્ટ છે તે જોવા મળશે કે કઈ કઈ જગ્યાએ હોસ્ટેલ આવેલી છે. તમે જે જિલ્લામાં કે તાલુકામાં એડમિશન લેવા માંગતા હોય એ જગ્યાએ હોસ્ટેલ આવેલી હોય તો ત્યાં તમે અરજી ચેક કરી શકો છો. તમારે હોસ્ટેલની PDF ડાઉનલોડ કરવી હોય તો અહીંયા તમને PDF ડાઉનલોડ લિંક જોવા મળશે, એના પર ક્લિક કરી અને તમે PDF ડાઉનલોડ કરી શકો છો. ત્યાર પછી અહીંયા તમને જોવા મળશે હોસ્ટેલ એપ્લિકેશન ફોર્મ લિંક, તો અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કર્યા પછી હોસ્ટેલની જે PDF છે એ તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે. તો આ PDF છે તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે. ત્યાર પછી આમાં જે પણ વિગત છે એ સંપૂર્ણ વિગત તમારે ફિલઅપ કરી નાખવાની છે. એકદમ સિમ્પલ વિગત છે. તમારું નામ ને એડ્રેસ ને એજ્યુકેશનની માહિતી ફિલઅપ કરવાની છે. આ ઉપરાંત પણ જો કોઈને ફોર્મ ભરવામાં પ્રોબ્લેમ આવતો હોય તો તમે નીચે કોમેન્ટ્સ કરજો, તો હું એનું ફોર્મ ફિલઅપ કરી અને તમને એક લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવી દઈશ કે તમારે ફોર્મ ફિલઅપ છે તે કઈ રીતે કરવાનું રહેશે. બાકી આમાં બેઝિક માહિતી છે, કોઈ પણ વિદ્યાર્થી આરામથી ફોર્મ ફિલઅપ છે તે કરી શકે. તેમ છતાં પણ પ્રોબ્લેમ હોય તો તમે કોમેન્ટ છે તે કરજો, તો એના પર પણ વિડીયો છે બનાવી દઈશ. તો આ ફોર્મની PDF ક્યાંથી મેળવી એ તમે જોઈ લીધું અને આ સંબંધિત છાત્રાલય કઈ કઈ જગ્યા આવેલી છે એની માહિતી પણ તમને મળી ગઈ છે. તો ફોર્મ ભરી અને ત્યાર પછી જે પણ તમારે આમાંથી સંબંધિત છાત્રાલયની કચેરી હોય કે જેની લિંક મેં ઓલરેડી અપલોડ કરેલી છે વેબસાઇટમાં અને અહીંયા પણ તમને લિસ્ટ જોવા મળશે, એ જગ્યાએ ફોર્મ ફિલઅપ કરી અને તમારે 1 જુલાઈ પહેલાં મોકલી આપવાનું રહેશે. આ હોસ્ટેલમાં એડમિશન મળ્યા પછી રહેવાનું અને જમવાનું તમામ સુવિધા છે તે એકદમ ફ્રીમાં આપવામાં આવતી હોય છે. તો આગળ બીજી કોઈ પણ અપડેટ આવતી હશે ફોર્મ ભર્યા પછી મેરિટ લિસ્ટને લગતી તેની પણ સંપૂર્ણ અપડેટ હું YouTube ચેનલમાં અને ઇન્સ્ટાગ્રામ પેજમાં અને વેબસાઇટમાં આપતો રહીશ. તો બધી જગ્યાએ તમે ફોલો કરી લેજો જેથી કરીને તમામ અપડેટ તમને મળતી રહે. અને જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં.